ખેડૂતો માટે એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ છે। ગત વર્ષે ચોમાસામાં વધુ પડતો વરસાદ પડ્યો અને હવે વાતાવરણમાં અચાનક મોટા ફેરફાર આવે છે। વારંવાર બદલાતા હવામાનથી પાકમાં રોગચાળો આવ્યો છે, જેથી જગતનો તાત ફરી મુશ્કેલીમાં મુકાયો છે। ખેડૂતોની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે જેવી થઈ છે। ગત ચોમાસામાં અતિવૃષ્ટિએ કરેલા પાયમાલ બાદ આશાભરી નજરે ખેડૂતોએ ઘઉં, ચણા, જીરું અને ધાણા જેવા રવિ પાકોનું વાવેતર કર્યું હતું, પરંતુ કુદરત જાણે ખેડૂતો પર રૂઠી હોય તેમ પહેલા કમોસમી માવઠાએ અને હવે અસંતુલિત વાતાવરણે ખેતીને જોખમમાં મૂકી દીધી છે। ખેડૂતને અત્યારે શિયાળુ પીકની અંદર બહુ નુકસાની છે, કારણ કે દિવાળી પછી વરસાદ પડેલો એટલે ધોરાજીના ઘણા ગામડાની અંદર, સિટીની અંદર અત્યારે ખેતીની જે જમીન આવેલી છે ત્યાં છાંટા પડ્યા હતા। ચણાનો ખાર ધોવાથી ચણામાં નુકસાન છે અને વાતાવરણ પણ અનુકૂળ નથી। પવન પણ રાતે હોય છે અને દિવસનો તડકો પડે છે અને રાતે ઠંડી પડે છે। વધતી ગરમી, ક્યારેક ગાઢ ધુમ્મસ તો ક્યારેક ફૂંકાતા ભેજવાળા પવનોને કારણે પાકમાં ચરમી, પીળીઓ અને થ્રિપ્સ જેવા રોગોનો ઉપદ્રવ વધ્યો છે। ખાસ કરીને ઘઉંના પાકમાં મૂળિયામાં ચૂસિયા પ્રકારની જીવાતો અને ઈયળો પડતા પાકની વૃદ્ધિ અટકી ગઈ છે। ખેડૂતો મોંઘીદાટ જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને થાક્યા છે, છતાં રોગચાળો કાબૂમાં આવતો નથી। પરિણામે ખેતી ખર્ચમાં તોતિંગ વધારો થયો છે, પણ સામે ઉત્પાદન ઘટવાની પૂરી ભીતિ છે। જીરું જેવા પાકોમાં કાળી ચરમીનો રોગ આવ્યો છે, સુકારો છે, અને બીજા નંબરની અંદર ઘઉંની અંદર પુષ્કળ પ્રમાણમાં પાછતરા ઘઉં છે એની અંદર પુષ્કળ પ્રમાણમાં ઈયળો આવી છે। તો રોગ આવવાનું કારણ શું? વાતાવરણ અનુકૂળ નથી। અત્યારે બે દી ધુમ્મસવાળું વાતાવરણ હોય, રાત્રિની ઠંડી પડે, દિવસની ગરમી વધારે પડે છે, 31 સુધીનું ટેમ્પરેચર પૂગી જાય છે। આ વાતાવરણ થોડોક એક તરફ બજારમાં ખેત પેદાશોના પૂરતા ભાવ મળતા નથી અને બીજી તરફ આકાશી આફતો ખેડૂતોની કમર તોડી રહી છે। આર્થિક પાયમાલીના આરે ઊભેલો જગતનો તાત હવે કુદરત સામે બે હાથ જોડીને વિનંતી કરી રહ્યો છે કે હે ભગવાન, હવે તો આ આફતો બંધ કર। કિશોર રાઠોડ, GSTV ધોરાજી।